જો હવે તમારા મોબાઈલની અંદર નંબર નથી અને ગુજરાત પોલીસ એપ્લિકેશન નથી તો હવે તમે સુરક્ષિત નથી. જ્યારે પણ તમારે મદદની જરૂર પડશે ત્યારે તમે કોઈને પણ કોલ નહીં કરી શકો. સાયબર ફ્રોડના કિસ્સાની અંદર તમારે શું ફરિયાદ નોંધાવી છે કે પછી ફ્રોડની અંદર તમે પૈસા ગુમાવ્યા છે ને તે પૈસા તમારે પરત લેવા છે, તો આજે જ તમે 1930 પર તમે કોલ કરો. તાત્કાલિક ધોરણે તમારી પોલીસ દ્વારા હેલ્પ કરવામાં આવશે. જો તમારો મોબાઈલ ચોરી થઈ ગયો છે કે પછી તમારું વાહન ચોરી થઈ ગયું છે તો આજે જ પ્લે સ્ટોરમાંથી ગુજરાત પોલીસ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને તેની અંદર અરજી કરો. તાત્કાલિક ધોરણે પોલીસ દ્વારા તમને તે પરત કરી દેવામાં આવશે. તમારી આજુબાજુમાં રહેતા કોઈ પણ વ્યક્તિ નશીલા પદાર્થનું સેવન કરે છે અથવા તો તેનું વેચાણ કરે છે તો આજે જ તમે 1908 પર કોલ કરો. તાત્કાલિક ધોરણે આના ઉપર પગલાં લેવામાં આવશે. કોઈ પણ સરકારી ઓફિસની અંદર તમે જાઓ છો અને કર્મચારી દ્વારા લાલચની માંગણી કરવામાં આવે છે તો તમે 1064 પર તમે કોલ કરી શકો છો. તમારા જે પ્રશ્ન હશે તેનું નિરાકરણ આવશે અને સાથે સાથે જે તે અધિકારી તમારી પાસે લાંચ લેતા હશે તેમના દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ અથવા TRBની વિરુદ્ધમાં જો ફરિયાદ કરવી હોય તો તમે 14449 પર તમે કોલ કરી શકો છો. તાત્કાલિક ધોરણે તમારા પ્રશ્નોનું સમાધાન આવશે.